નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. તો આપણે ગયા લેક્ચરમાં પેપ્ટિક અલ્સર સુધીનો અભ્યાસ કર્યો હતો, બરોબર. અને મેં તમને 2-3 પ્રશ્નો છે એ હોમવર્કમાં આપ્યા હતા અને એનો જવાબ પણ તમે આપ્યો હશે. હવે આજે આપણે આગળનો ટોપિક એટલે કે સંસર્ગજન્ય રોગો. ગયા લેક્ચરમાં આપણે વાત થઈ હતી કે સંસર્ગજન્ય અને બિન સંસર્ગજન્ય. કે સંસર્ગજન્ય રોગો એટલે એવા રોગો કે જે સૂક્ષ્મ જીવો દ્વારા ફેલાય છે, બરોબર, કે જે ચેપી રોગો છે. અને બિન સંસર્ગજન્ય રોગો કે જે બિનચેપી છે, બરોબર, જેના થવા પાછળનું કારણ આંતરિક કારણો ખાસ જવાબદાર હોય, બરોબર. હવે સંસર્ગજન્ય રોગો એના વિશે આજે આપણે જાણવાના છીએ. તો સંસર્ગજન્ય રોગો થવા પાછળનું કારણ સંસર્ગજન્ય કારકો, જેને ચેપી કારકો કહીએ આપણે, એટલે કે ચેપી કારણ જવાબદાર હોય. હવે ગયા લેક્ચરમાં અભ્યાસ કર્યો હતો કે સંસર્ગજન્ય રોગો છે એ સજીવોનું એક જૂથ છે, જેને આપણે સૂક્ષ્મ જીવો તરીકે ઓળખીએ છીએ, એના દ્વારા ખાસ થતા હોય છે, બરોબર. જોઈએ આપણે જોયું કે સજીવ સૃષ્ટિની સંપૂર્ણ વિવિધતાને કેટલાક જૂથોમાં વિભાજિત કરવામાં આવી છે, બરોબર. આપણે જોશું ચેપ્ટર નંબર 7માં વિભિન્ન સજીવોનું વર્ગીકરણ કેટલાક સામાન્ય લક્ષણોને આધારે કરી શકીએ છીએ. સજીવોનું વર્ગીકરણ અમુક લક્ષણોના આધારે કરી શકાય. હવે એમાં રોગ ઉત્પન્ન કરવાવાળા સજીવોનો આમાંથી અનેક જૂથોમાં સમાવેશ થાય છે, એટલે કે રોગ ઉત્પન્ન કરવાવાળા સજીવો, બરોબર. અને એમાં કોનો સમાવેશ થાય તો કે વાયરસ છે, બેક્ટેરિયા છે, એક કોષીય સજીવો, બરોબર, ફૂગ છે, પ્રજીવ છે, બરોબર, કૃમિ છે, વગેરેનો સમાવેશ કરી શકાય. કેટલાક રોગો બહુકોષીય સજીવો જેવા કે કૃમિથી થાય છે. મેં તમને કીધું એમ કે આ બધા સંસર્ગજન્ય રોગકારકો છે, બરોબર. બેક્ટેરિયા, ફૂગ, પ્રજીવ કે જેનાથી સંસર્ગજન્ય રોગ ફેલાય છે. હવે જો તમને પાઠ્યપુસ્તકમાં અમુક આકૃતિઓ બતાવેલી છે, બરોબર, જાણકારી માટે જોઈએ આપણે કે એનાથી આપણે શું જાણી શકીએ કે સૂક્ષ્મ જીવો છે એ કેટલા કદના હોય, બરોબર, કેટલા નાના હોય. જો અહીંયા પહેલી આકૃતિ બતાવેલી છે એ સાર્સના વાયરસને બતાવેલા છે, કેને? સાર્સ વાયરસ. હવે આ જે તમને મણકા જેવું દેખાય છે, બરોબર, માળા જેવું, એ સાર્સના વાયરસ છે. આનું માપ જો આપણે આ ફોટામાં જોઈએ તો મોટું લાગે, પણ જો અહીંયા તમને આ લીટી બતાવેલી છે, આ લીટી 500 નેનોમીટર દર્શાવે છે. કેટલું દર્શાવે છે? 500 નેનોમીટર. તો એના પરથી આપણે અંદાજો લગાવી શકીએ કે ઘણા બધા નાના છે, બરોબર, જે ફોટામાં જે વાયરસ બતાવેલા છે. પછી આ બેક્ટેરિયાનું ચિત્ર છે જે ખીલ થવા પાછળ જવાબદાર છે, સ્ટેફિલોકોકાઈ, બરોબર. તો સ્ટેફિલોકોકાઈ નામના બેક્ટેરિયા કે જે ખીલ થવા પાછળ જવાબદાર છે એનું ચિહ્ન છે, એનું ચિત્ર છે. નીચે જે ચિત્ર છે એ પ્રજીવનું ચિત્ર છે, ટ્રાયપેનોસોમા, કે જે અનિદ્રાના રોગ પાછળ જવાબદાર છે. આ પ્રજીવ છે, અનિદ્રાના રોગ પાછળ જવાબદાર છે. તો તમને પ્રશ્ન થાય કે સાહેબ આ શું છે? તો કે આ રક્તકણનું ચિત્ર બતાવ્યું છે. શેનું બતાવ્યું છે? રક્તકણનું. તો જો રક્તકણ છે કે જે આપણા લોહીમાં હોય, બરોબર, રક્તકણ કે જે લોહીને લાલ રંગ આપે, બરોબર. લોહી છે એ આપણે જોઈ ગયા હતા કે રુધિર એક સંયોજક પેશી છે, જેમાં ત્રાકકણ, રક્તકણ અને શ્વેતકણ રુધિર રસમાં નિલંબિત થયેલા હોય. યાદ કરો ચેપ્ટર નંબર 6 પેશીમાં આવો અભ્યાસ કર્યો હતો કે રક્તકણ, ત્રાકકણ અને શ્વેતકણ એ રુધિર રસમાં નિલંબિત થયેલા હોય. તો એમાં જે રક્તકણ કહું છું ને, એ આ રકાબી જેવો આકાર દેખાય ને, રક્તકણ દર્શાવે છે. એની બાજુમાં આ જે છે ને એ પ્રજીવ છે, ટ્રાયપેનોસોમા, બરોબર, ટ્રાયપેનોસોમા, જે અનિદ્રાના રોગ પાછળ જવાબદાર છે. શેની પાછળ?
અનિદ્રાના રોગ થવા પાછળ, બરોબર. તો આપણે આ રક્તકણ છે એ પણ જો એની સાથે આની સરખામણી કરી તો આ કેટલું નાનું હશે એ આપણે આના ઉપરથી સમજી શકીએ. પછી આલી બાજુ તમને લેશમાની આની આકૃતિ બતાવેલી છે, બરોબર. જે પણ એક પ્રજીવ છે જે કાલા અઝર નામનો રોગ થાય, કાલા અઝર નામનો રોગ, એના થવા પાછળ આ જવાબદાર પ્રજીવ છે, બરોબર. આમ જુઓ તો જો એક ચાબુક જેવી રચના દર્શાવે, જો આમ ચાબુક જેવી રચના જોવા મળે, બરોબર. અને આ નીચે કૃમિ છે કે જે ખાસ કરીને નાના બાળકોમાં જોવા મળતી હોય, બરોબર, જેને ગોળ કૃમિ કહે, કરમિયું, જે આના કરતા આ બધા સૂક્ષ્મજીવો કરતા આનું કદ મોટું હોય, બહુકોષીય સજીવ છે, બરોબર. તો આ 4 સેન્ટીમીટરની તમને માપપટ્ટી ઉપર દર્શાવેલી છે, એમાં દર્શાવેલી એક કૃમિ છે. તો આ અલગ અલગ સજીવો છે કે જેના દ્વારા સંસર્ગજન્ય રોગ થઈ શકે. હવે આપણે આગળ જોઈ તો અહીંયા તમને એક ફકરા દ્વારા સમજાવેલું છે, પણ જો હું તમને આનો એક ચાર્ટ બતાવું ને તો તમે સરળતાથી સમજી શકો. આ રીતે જો સંસર્ગજન્ય રોગ છે એ રોગકારકો દ્વારા ફેલાય, બરોબર. પછી રોગકારકોમાં વાયરસ, બેક્ટેરિયા, પ્રજીવ, ફૂગ અને કૃમિ આનો સમાવેશ થાય, સંસર્ગજન્ય રોગ, બરોબર. તો આ જે સંસર્ગજન્ય રોગો છે એમાં આ જે રોગકારકો છે એ અલગ અલગ રોગ પાછળનું કારણ બનતા હોય. તો જોઈએ આપણે કયા રોગકારકો દ્વારા કેવા કેવા રોગો થાય. તો વાયરસથી થતા રોગમાં કોણ આવશે? તો કે શરદી, ઇન્ફ્લુએન્ઝા, એઇડ્સ, કમળો અને હડકવા. બેક્ટેરિયાથી થતા રોગ તો કે ટાઇફોઇડ, કોલેરા, ક્ષય, એન્થ્રેક્સ, ન્યુમોનિયા. પ્રજીવથી થતા રોગ તો કે મેલેરિયા, કાલા અજર, નિંદ્રા રોગ, બરોબર. તો આ અલગ અલગ સૂક્ષ્મજીવ દ્વારા થતા રોગોની માહિતી છે. ફૂગ દ્વારા તો કે દાદર અને ખસ, જેને આપણે ચામડીના રોગ તરીકે ગણી છીએ, બરોબર. તો એવા ચામડીના રોગ થવા પાછળનું કારણ ફૂગ હોય. કૃમિ તો કે હાથીપગો થવા પાછળનું કારણ હોય. હવે આપણે વાંચી અને સમજી, બરોબર. તો કે સામાન્ય શરદી, ઇન્ફ્લુએન્ઝા, ડેન્ગ્યુ, તાવ અને એઇડ્સ જેવા સામાન્ય રોગો વાયરસના કારણે થાય છે, હમણાં જોયું એમ, બરોબર. આનો ચાર્ટ સ્વરૂપે યાદ રાખજો, સરળ રહેશે, બરોબર. મેં તમને હમણાં દર્શાવ્યો હોય એ રીતે. તો ચાર્ટ વિશેની માહિતી અહીંયા સુધીમાં આપેલી છે તમને. મેં તમને આ ચાર્ટ દ્વારા સમજાવી કે જે વાયરસ દ્વારા થતા રોગ, બેક્ટેરિયા દ્વારા થતા રોગ, પ્રજીવ દ્વારા થતા રોગ, ફૂગ દ્વારા થતા રોગ અને કૃમિ દ્વારા થતા રોગ. ખ્યાલ પડે? તો આગળ જોઈ કે ચેપી કારકો વિશે વિચારવું શા માટે જરૂરી છે. તમે શું કામ વિચારો કે ચેપી કારક કયું છે? એમ કે ચેપ સંસર્ગજન્ય રોગ થયો તો વાયરસથી થયો છે, બેક્ટેરિયાથી થયો છે, એના પાછળના ચેપનું કારણ શું છે, બરોબર. આવું શું કામ વિચારી? તો કે સારવાર આપવી, કેવી સારવાર આપવી તે જાણવા રોગકારક સજીવના પ્રકાર વિશે સમજવું જરૂરી છે. એટલે કે જો રોગકારક સજીવનો પ્રકાર ખબર પડી જાય તો સારવાર આપી શકાય, બરોબર. ઉદાહરણ તરીકે વાયરસ પરપોષી છે. પરપોષી એટલે આપણે જે તમે ધોરણ 8માં ભણી ગયા કે વાયરસ છે એ શું છે? તો કે સજીવ અને નિર્જીવને જોડતી કડી છે, કે જે જ્યારે કોષમાં દાખલ થાય અથવા તો શરીરમાં દાખલ થાય ત્યારે જીવંત લક્ષણો બતાવે અને બહાર તો કે નિર્જીવ હોય. એટલે વાયરસને સજીવ અને નિર્જીવને જોડતી કડી તરીકે ઓળખવામાં આવે, બરોબર. અને પરપોષી છે, બીજા દ્વારા પોષણ મેળવે છે, તે કોષોમાં રહે છે. પણ બેક્ટેરિયામાં એવા ગુણ ઓછા છે. જો બેક્ટેરિયામાં આવા ગુણ ઓછા છે તો વાયરસ, બેક્ટેરિયા અને ફૂગનું ગુણન અત્યંત ઝડપથી થાય. કોઈ શરીરમાં દાખલ થઈ ગયા પછી વાયરસ, ફૂગ અને બેક્ટેરિયા આનું ગુણન અત્યંત ઝડપથી થશે. એટલે ઝડપથી 2માંથી 4, 4માંથી 8 થશે, બરોબર. 100માંથી 200 એવી રીતના ગુણન અત્યંત ઝડપથી થશે. જ્યારે કૃમિ છે એનું ગુણન ધીમું હોય. કૃમિનું ગુણન કેવું હોય? ધીમું હોય. કૃમિનું ગુણન તો થાય જ પણ તુલનાત્મક રીતે ધીમું હોય, બરોબર. આના કરતાં થોડુંક ધીમું હોય.
વર્ગીકરણ અનુસાર બધા બેક્ટેરિયા એકબીજાથી વાયરસથી વધારે નજીક હોય. જો કોઈ શરીરમાં દાખલ થઈ ગયા પછી વાયરસ છે એ અલગ અલગ જગ્યાએ હોય, જ્યારે બેક્ટેરિયા છે એ વાયરસ કરતાં કેવી હોય તો કે વધારે નજીક હોય. એનો અર્થ એવો છે કે અનેક જૈવિક પ્રક્રિયાઓ બધા બેક્ટેરિયામાં સમાન થાય. એટલે પાછું બેક્ટેરિયા છે એ સમાન પ્રકારની જૈવિક પ્રક્રિયા દર્શાવે, જ્યારે વાયરસ છે એ અલગ અલગ પ્રકારની જૈવિક પ્રક્રિયાઓ દર્શાવે કોઈ શરીરમાં દાખલ થઈ ગયા પછી. બરોબર, એટલે કે વાયરસ છે એ વર્ગથી ભિન્ન છે. બરોબર, અલગ અલગ પ્રક્રિયાઓ દર્શાવશે, કોઈ ચોક્કસ સમયે સમાન પ્રક્રિયા દર્શાવશે નહીં. તો વાયરસ છે એ વર્ગથી ભિન્ન છે. તેના પરિણામ રૂપે ઔષધિ, એટલે કે જે કોઈ વર્ગમાં કોઈ એક જૈવિક પ્રક્રિયાને રોકે તો તે આ વર્ગના અન્ય સભ્યો પર પણ આ પ્રકારે અસર પહોંચાડે. એટલે આપણે જે દવા લઈ તો એ કોઈ એક જૈવિક ક્રિયાને રોકે. માનો કે કોઈ સૂક્ષ્મજીવ દ્વારા કોઈ રોગિષ્ટ શરીર થયું છે, બરોબર, તો એમાં જે ઔષધ લેવામાં આવે એ કોઈ પણ એક સૂક્ષ્મજીવનું કોઈ એક પ્રક્રિયાને રોકે. બરોબર, દાખલા તરીકે બેક્ટેરિયા છે એક સમાન પ્રક્રિયા દર્શાવે, તો જો એકની રોકાશે તો બધાની રોકાશે. જ્યારે વાયરસમાં શું થાય છે તો કે એ વર્ગથી ભિન્ન છે, એટલે અલગ અલગ સમયે અલગ અલગ પ્રકારની જૈવિક ક્રિયાઓ દર્શાવતું હોય, જેથી કરીને વાયરસ સંબંધિત રોગ છે એની સામે એનું નિરાકરણ મેળવવું અઘરું છે. બરોબર, હવે જો આગળ જોઈ તો ખબર પડે કે કઈ રીતે મેં તમને જે વાત કરી એ સમજાવે છે. એવી જ પરંતુ એવી જ ઔષધિ અન્ય વર્ગથી સંબંધિત રોગકારકો પર અસર પહોંચાડી શકતી નથી. એટલે કે આપણે હમણાં જોઈ કે બેક્ટેરિયાને રોકવા માટે જે ઔષધિ ઉપયોગમાં લઈ છે, બરોબર, એ બીજા વર્ગને બીજા જે વાયરસ છે અથવા તો બીજા જે સૂક્ષ્મજીવ છે એને રોકવા માટે રોગકારકો પર અસર પડતી નથી. બરોબર, જો આપણે એન્ટીબાયોટિકનું ઉદાહરણ લઈએ, એક ઉદાહરણ લઈએ, આપણે એન્ટીબાયોટિક નામની દવા આવે. બરોબર, એક એન્ટીબાયોટિકનું ઉદાહરણ લઈએ કે જે શું કરે છે તો કે જે સામાન્યતઃ બેક્ટેરિયાનો મહત્વપૂર્ણ જૈવ રાસાયણિક માર્ગને બંધ કરી દે છે. જો બેક્ટેરિયા છે ને એ શરીરમાં દાખલ થયા પછી એક ક્રિયા કરે. શું કરે તો કે પોતાની ફરતે કોષ દિવાલ બનાવે. શું બનાવે? પોતાની ફરતે કોષ દિવાલ બનાવે. હવે જો કોઈ એવી દવા હોય કે જે આ કોષ દિવાલ બનાવવાની પ્રક્રિયાને અવરોધી દે, બંધ કરી દે, તો બેક્ટેરિયાથી થતા રોગ સામે રક્ષણ મેળવી શકાય, અથવા તો એ રોગને અટકાવી શકાય, અથવા તો રોગ થઈ ગયા પછી એનો ઉપચાર મેળવી શકાય. તો જો એ જ આપણને વાત કરે છે કે ઉદાહરણ તરીકે મોટા ભાગના બેક્ટેરિયા તેના રક્ષણ માટે કોષ દિવાલ બનાવી લે છે. શરીરમાં દાખલ થયા પછી બેક્ટેરિયા શું કરે તો કે કોષ દિવાલ બનાવે. હવે એક દવા છે પેનિસિલિન નામની એન્ટીબાયોટિક. બરોબર, એટલે કે આ એન્ટીબાયોટિક ઔષધ છે, દવા છે પેનિસિલિન નામની, જે શું કરે તો કે જે બેક્ટેરિયાને કોષ દિવાલ બનાવવાની પ્રક્રિયાને અવરોધી દે. એટલે બેક્ટેરિયા જે કોષ દિવાલ બનાવે છે એને શું કરી દેશે? અવરોધી દે છે. બરોબર, એટલે કે એને અટકાવી દે છે. તો આના પરિણામ સ્વરૂપ બેક્ટેરિયાની કોષ દિવાલનું નિર્માણ થવા દેતી નથી. એટલે કે બેક્ટેરિયાને કોષ દિવાલ બનાવવા દેશે નહીં. તેથી શું થશે? તેથી તેઓ સરળતાથી મરી જાય છે. હવે પ્રશ્ન એ થાય કે શું આ પેનિસિલિનની દવા છે એ માનવને કઈ નુકસાન કરશે? માનવ કોષોમાં કઈ નુકસાન કરશે? તો તમને જાણતા હશો કે માનવ કોષો છે એ પ્રાણી કોષ છે. શું છે? પ્રાણી કોષ છે. એટલા માટે આપણે જાણીએ છીએ કે પ્રાણી કોષમાં કોષ દિવાલ હોતી નથી. તો માનવ કોષોમાં કોષ દિવાલ બનતી નથી. એટલા માટે પેનિસિલિનની દવાની આપણા પર કાંઈ ખરાબ અસર થશે નહીં. બધી અસર કેને તો કે બેક્ટેરિયાને જ અસર પહોંચાડશે. શું કામ? તો કે એમાં કોષ દિવાલ બનાવવાની પ્રક્રિયા થાય છે. તો આ રીતે ઘણા બધા એન્ટીબાયોટિક બેક્ટેરિયાની અનેક જાતિઓને અસર કરે છે. બરોબર, માત્ર એક જ જાતિને અસર કરે એવું નથી. કારણ કે બેક્ટેરિયા શું કરે છે તો કે કોષ દિવાલ બનાવવાની પ્રક્રિયા કરે છે. હવે
આ વાયરસ માટે આવો કોઈ માર્ગ નથી, બરોબર, કે કોઈ એક ચોક્કસ ક્રિયા વાયરસ દર્શાવતા નથી, એટલા માટે વાયરસ માટે આવો કોઈ માર્ગ નથી. આ કારણે કોઈ પણ એન્ટીબાયોટિક વાયરસના સંક્રમણ પર અસરકારક નીવડતી નથી. આથી જો વાયરસનું સંક્રમણ હોય તો એમાં એન્ટીબાયોટિક અસર કરતી નથી. જો આપણે શરદી ઉધરસથી પ્રભાવિત હોઈએ તો એન્ટીબાયોટિક લેવાથી રોગની તીવ્રતા અને તેનો સમયગાળો ઓછો થતો નથી, બરોબર. એટલે કે જો આપણે શરદી ઉધરસથી પીડાતા હોય તો એન્ટીબાયોટિક લઈ તો રોગની તીવ્રતા કે એનો સમયગાળો ઓછો થતો નથી. પણ જો વાયરસથી સંક્રમિત શરદી ઉધરસની સાથે સાથે બેક્ટેરિયાનું સંક્રમણ હોય, બરોબર, વાયરસ અને બેક્ટેરિયાનું સંક્રમણ હોય તો આપણે એન્ટીબાયોટિક લઈ તો લાભકારક નીવડશે. શું કામ? તો કે બેક્ટેરિયાનું સંક્રમણ એન્ટીબાયોટિક ઘટાડી દે છે, ભલે એની વાયરસ ઉપર કોઈ અસર થતી નથી, જેના કારણે શું થશે તો કે રોગ ઓછો થઈ જશે, બરોબર. એની અસર છે એ થોડી ઘટશે, પણ અસર હાવ રોગ મટાડી શકશે શરદી ઉધરસ છે એ મટી જશે એવું કહી શકાય નહીં, કેમ કે એમાં વાયરસ અને બેક્ટેરિયા બંનેનું સંક્રમણ છે. તો બેક્ટેરિયાના સંક્રમણ ઉપર એન્ટીબાયોટિક છે એ અસરકારક નીવડે છે, જ્યારે વાયરસના સંક્રમણ પર અસરકારક નીવડતી નથી, બરાબર. ચાલો આગળ જોઈએ. તો આગળ આમાં તમને એક પ્રવૃત્તિ આપેલી છે કે પ્રવૃત્તિ 13.5 તપાસ કરો કે તમારા વર્ગમાં તાજેતરમાં કેટલા વિદ્યાર્થીઓને શરદી ઉધરસ કે તાવ આવ્યો હતો, બરોબર. કેટલા વિદ્યાર્થીઓ શરદી ઉધરસથી તાવથી હમણાં છેલ્લા સમયમાં કેટલાને તાવ આવ્યો હતો, તો તેઓની બીમારી કેટલા દિવસ સુધી રહી હતી આની તપાસ કરો. તેમાંથી કેટલાએ એન્ટીબાયોટિકનો ઉપયોગ કર્યો હતો. હવે આ એન્ટીબાયોટિકનો ઉપયોગ કર્યો હતો એ તમે વિદ્યાર્થી પાસેથી અથવા તો એના મમ્મી પપ્પાને પૂછી શકો, બરોબર. હવે એન્ટીબાયોટિક લીધેલી હતી તેઓ કેટલા દિવસ સુધી બીમાર રહ્યા હતા, અને જેને એન્ટીબાયોટિક લીધેલી ન હતી તેઓ કેટલા દિવસ સુધી બીમાર રહ્યા હતા, બરોબર. બંનેને અલગ અલગ કરો કે એન્ટીબાયોટિક લીધી છે પછી કેટલા દિવસ સુધી બીમાર રહ્યા છે, એન્ટીબાયોટિક નથી લીધી અને કેટલા દિવસ સુધી બીમાર રહ્યા છે. આ બંને વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો, બરોબર. આ પ્રવૃત્તિ કરવાની છે. હવે એના આગળનો ટોપિક તો કે રોગનો ફેલાવો. રોગ કેવી રીતે ફેલાય, બરોબર. અલગ અલગ રીતો છે, જોઈએ આપણે. જો રોગનો ફેલાવો છે એમાં ખાસ કરીને સંસર્ગજન્ય રોગની આપણે વાત કરી છીએ. તો સંસર્ગજન્ય રોગનો ફેલાવો કેવી રીતે થાય, એટલે કે સંસર્ગજન્ય રોગ કેવી રીતે ફેલાય? મોટા ભાગના સૂક્ષ્મજીવો કે જે રોગકારકો છે, રોગકારકો એટલે શું તો કે રોગ થવા પાછળ જવાબદાર સજીવ. રોગકારક કેને કહેવાય? અહીંયા લખું કે રોગકારક. રોગકારક એટલે શું તો કે રોગ થવા પાછળ જવાબદાર સજીવ અથવા તો રોગ થવા પાછળ જવાબદાર પરિબળ, બરોબર, જે રોગકારક. મોટા ભાગના સૂક્ષ્મજીવો રોગી વ્યક્તિથી અન્ય સ્વસ્થ મનુષ્ય સુધી વિભિન્ન રીતોથી ફેલાય છે. એટલે કે મોટા ભાગના જે સૂક્ષ્મજીવો છે એ રોગી વ્યક્તિથી સ્વસ્થ વ્યક્તિ સુધી અલગ અલગ રીતોથી ફેલાય છે, બરોબર. અને એટલા માટે જ એને શું કહે છે તો કે ચેપી રોગ કહે છે, બરોબર. જોઈએ આપણે કઈ કઈ રીતે ફેલાય છે. તો સામાન્ય માહિતી હોય જ આપણને, બરોબર, પણ વધુ જાણીએ આપણે કે આવા રોગકારકો સૂક્ષ્મજીવો હવા દ્વારા ફેલાય છે. પહેલું તો હવા દ્વારા ફેલાય, બરોબર. એવું ત્યારે થાય છે કે જ્યારે રોગી વ્યક્તિ છીંકે છે, બરોબર. હવામાં છીંકે એટલે શું થાય તો કે એના અંદર રહેલા સૂક્ષ્મજીવો હવામાં ફેલાય, બરોબર. નાના નાના ટીપા સ્વરૂપે હવામાં અમુક સમય સુધી રહીએ, અને જો એના સંપર્કમાં કોઈ સ્વસ્થ વ્યક્તિ આવે તો એને પણ એમના શરીરમાં પ્રવેશવાનો મોકો મળી જાય, બરોબર. એટલે કે સૂક્ષ્મજીવો છે એને નવું શરીર મળી જાય. જોઈએ આપણે. રોગકારક સૂક્ષ્મજીવો હવા દ્વારા ફેલાય છે. એવું ત્યારે થાય છે જ્યારે રોગી વ્યક્તિ છીંકે છે અથવા તો ઉધરસ ખાય છે. જો ઉધરસ ખાય અને છીંકે તો શું થાય તો કે તે સમયે નાના નાના છાંટા બહાર નીકળે છે. જો તે સમયે તેની નજીક
કોઈ અન્ય વ્યક્તિ હોય તો શ્વાસ દ્વારા તે છાંટા કે બિંદુઓ તેના શરીરમાં પ્રવેશ કરી શકે છે, એટલે કે એના શરીરમાં પ્રવેશ કરી જશે. આનાથી સૂક્ષ્મજીવોને એક નવી જગ્યાએ ફેલાવાની તક મળી જાય. જો સૂક્ષ્મજીવો જે છીંક દ્વારા અથવા તો ઉધરસ દ્વારા જે હવામાં ફેલાના હતા એ કોઈ તંદુરસ્ત વ્યક્તિના સંપર્કમાં આવે એટલે એને ફેલાવા માટે એક નવું શરીર મળી જાય. તો હવા દ્વારા શરદી, ઉધરસ, ન્યુમોનિયા, ક્ષય જેવા રોગો હવાથી ફેલાય, બરોબર. અને એ રોગોના ઉદાહરણ છે કે રોગો છે એ કેના દ્વારા, તો કે હવા દ્વારા ફેલાય. આપણે બધાએ એવો અનુભવ કર્યો હશે કે જ્યારે આપણે કોઈ શરદી ઉધરસવાળી વ્યક્તિની પાસે બેઠા હોય ત્યારે આપણને પણ શરદી ઉધરસ થઈ જાય, બરોબર. આવો અનુભવ થયો હોય કે શરદી ઉધરસવાળી વ્યક્તિ હોય અને જો એની સંપર્કમાં આપણે આવ્યા હોય તો આપણને પણ શરદી ઉધરસ જોવા મળે. જ્યાં વધારે ભીડ હોય, બરોબર, જ્યાં વધારે ભીડભાડવાળી જગ્યા હોય ત્યાં આપણને ખબર છે કે હવા દ્વારા રોગનો ફેલાવો છે એનો દર વધી જાય, બરોબર. જો અહીંયા તમને એક ઉદાહરણ આપેલું છે કે રોગની છીંકથી નીકળેલા સૂક્ષ્મ બિંદુઓનું ક્ષેત્ર. જો છીંક ખાય એટલે આવી રીતે અમુક સમય સુધી નાના નાના ટીપાઓ હવામાં જોવા મળે, એના સંપર્કમાં રહેલી હવામાં, બરોબર. અમુક મોટા હોય તે જમીન પર પડી જાય, પણ 2 થી 4 મીટર સુધી આનું શું જોવા મળે, તો કે ક્ષેત્ર જોવા મળે, બરોબર. હવે જો એના સંપર્કમાં કોઈ અન્ય વ્યક્તિ આવશે તો એને પણ આ સૂક્ષ્મજીવો છે એના દ્વારા રોગ થઈ શકશે. હવે હવા દ્વારા ફેલાતો રોગોનું પ્રમાણ વધારે હોય, બરોબર. આપણે સૂક્ષ્મજીવો જે સંસર્ગજન્ય રોગો છે એ કેના દ્વારા, તો કે હવા દ્વારા ફેલાઈ શકે. એના દ્વારા બીજા શેના દ્વારા ફેલાઈ શકે, તો કે પાણી દ્વારા પણ રોગ ફેલાઈ શકે. કેના દ્વારા? પાણી દ્વારા, બરોબર. કે જ્યારે કોઈ સંક્રમિત વ્યક્તિ છે, એટલે કે જે રોગિષ્ઠ વ્યક્તિ છે, બરોબર, કે જેને રોગ થયો છે, તો એવી વ્યક્તિ દ્વારા પાણી દ્વારા કઈ રીતે તંદુરસ્ત વ્યક્તિમાં રોગનો ફેલાવો થઈ શકે એના વિશે માહિતી મેળવી. તો શું કહે છે, જો પાણી દ્વારા પણ રોગ ફેલાઈ શકે છે જ્યારે સંક્રમિત રોગ કે કોલેરાવાળા વ્યક્તિના ઉત્સર્ગ દ્રવ્યો પીવાના પાણીમાં ભળે. જો કોઈ એવી વ્યક્તિ કે જે સંક્રમિત છે, બરોબર, અથવા તો કોલેરા રોગ છે, હવે એ વ્યક્તિના મળ છે કે જે પાણીમાં ભળે અને જો એવું દૂષિત પાણી કોઈ સ્વસ્થ વ્યક્તિ અજાણતા પી જાય, બરોબર, અથવા તો પી લે, તો આ રોગકારકોને એક નવો યજમાન મળી જાય. નવો યજમાન એટલે શું, તો કે જે તંદુરસ્ત વ્યક્તિ છે કે જેને રોગ લાગુ નથી પડ્યો એને ફેલાવવા માટે, એનું રોગકારકોને ફેલાવવા માટે આ તંદુરસ્ત વ્યક્તિનું શરીર એટલે યજમાન, નવો યજમાન. નવો યજમાન એટલે નવું શરીર, બરોબર. તો જો કોઈ આવી વ્યક્તિ છે એના મળ પાણીમાં ભળે અને જો જાણતા અજાણતા કોઈ વ્યક્તિ છે, સ્વસ્થ વ્યક્તિ, એ આ પાણીને પીવે તો જે રોગકારક છે એને નવો યજમાન મળી જાય. જેનાથી શું થાય, તો કે જેનાથી રોગગ્રસ્ત બને, બરોબર. એ વ્યક્તિ પણ શું બને? રોગગ્રસ્ત બને. આવા રોગો મોટે ભાગે સ્વચ્છ પીવાનું પાણી ન મળવાને કારણે ફેલાય છે. એટલે કે સ્વચ્છ પાણી ન મળવાને કારણે આવા રોગો છે એ ફેલાઈ શકે, બરોબર. નાના ટીપાઓ હવામાં વેગ સાથે મિનિટો કે કલાકો સુધી વાતાવરણમાં પ્રવાહી સ્વરૂપે રહે છે. તો આપણે જેમ આ છીંકની વાત કરી હતી અહીંયા તમને, એવી જ રીતે પાણી દ્વારા પણ રોગો છે એ ફેલાઈ શકે, બરોબર. હવે આગળ જોઈ કે હવા અને પાણી દ્વારા તો સમજી શકાય. એનાથી બીજું શું છે, તો કે લૈંગિક ક્રિયાઓ, પ્રજનન ક્રિયાઓ. જ્યારે કોઈ બે વ્યક્તિ શારીરિક રૂપથી એકબીજાના સંપર્કમાં આવે, બરોબર, તો ત્યારે પણ રોગો ફેલાવાનો દર વધી શકે, બરોબર. આથી એ આશ્ચર્યજનક બાબત નથી કે કેટલાક સૂક્ષ્મજીવ દ્વારા ફેલાતા રોગો જેવા કે સિફિલિસ કે એઇડ્સ, બરોબર, એઇડ્સ છે, સિફિલિસ છે, આ કેનાથી ફેલાય, તો કે લૈંગિક સંપર્ક દ્વારા, બરોબર. તો એક સાથીમાંથી બીજા સાથીમાં શું થઈ જાય, તો કે સ્થાનાંતરિત થઈ જાય.
જો આવા લૈંગિક ચેપી રોગો સામાન્ય સંપર્ક જેવા કે હસ્તધૂનન એટલે કે હાથ ધોવા, ગળે મળવું, બરોબર, હાથ મિલાવવા, ગળે મળવું, અથવા રમત રમવી, કુસ્તી કે કોઈ અન્ય રીતે આપણે સામાજિક રીતથી એકબીજાના સંપર્કમાં આવીએ છીએ ત્યારે ફેલાતા નથી, બરોબર. સામાન્ય સંપર્ક દ્વારા ન ફેલાય એઇડ્સ છે ને એવા રોગો, પણ જો લૈંગિક સંપર્ક હોય, બરોબર, તો એના દ્વારા ફેલાઈ શકે. એઇડ્સ લૈંગિક સંપર્ક, જાતીય સમાગમ ઉપરાંત રુધિરાદાન, બરોબર, બ્લડ ટ્રાન્ઝેક્શન જેને આપણે કહીએ એના દ્વારા પણ સંક્રમિત થાય છે. જેમ કે એઇડ્સવાળી વ્યક્તિનું રુધિર સ્વસ્થ વ્યક્તિના રુધિરાદાનમાં કરવામાં આવે, અથવા તો બીજું કે ગર્ભાવસ્થા દરમિયાન રોગી માતા દ્વારા બાળકને સ્તનપાન કરાવતા રોગ ફેલાય છે, બરોબર. તો જો રોગી માતા હોય અને એના બાળકને સ્તનપાન કરાવશે તો એના દ્વારા રોગ ફેલાઈ શકે. આપણે એવા પર્યાવરણમાં રહીએ છીએ કે જેમાં આપણા સિવાય અન્ય સજીવ પણ રહે છે, એટલા માટે કેટલાક રોગો સજીવો દ્વારા પણ ફેલાય છે. જો 3 રીત આપણે જોઈ ગયા, બરાબર, 3 રીત આપણે જોઈ ગયા: હવા દ્વારા, પાણી દ્વારા, લૈંગિક સંપર્ક દ્વારા, બરોબર, કે હવા દ્વારા ફેલાઈ શકે. કોઈ રોગિષ્ઠ વ્યક્તિ હવામાં છીંક ખાય, બરોબર, અથવા તો ઉધરસ ખાય તો એના દ્વારા હવા દ્વારા રોગો ફેલાઈ શકે સ્વસ્થ વ્યક્તિ સુધી. પાણી દ્વારા ફેલાઈ શકે કે કોઈ રોગી વ્યક્તિમાં શરીર મળવાળું પાણી, બરોબર, કોઈ તંદુરસ્ત વ્યક્તિના સંપર્કમાં આવે તો એમાં પણ રોગો ફેલાવાના ચાન્સ વધી જાય. પછી લૈંગિક સંપર્ક દ્વારા, અને હવે આપણે એ જાણીએ છીએ કે આપણે જે સમાજમાં રહી ત્યાં અન્ય સજીવો પણ રહીએ છીએ, બરોબર, તો એના દ્વારા પણ રોગો ફેલાય. કેવા તો કે આ જંતુઓ રોગકારકો એટલે કે રોગનું વહન કરનારા કારક કે જે રોગીમાંથી નવા યજમાન સુધી પહોંચાડી દે. તો નવો યજમાન એટલે શું? તો કે જે રોગિષ્ઠ નથી એવું શરીર એટલે નવો યજમાન, બરોબર. તો જે રોગિષ્ઠ વ્યક્તિ છે અને તંદુરસ્ત વ્યક્તિ છે, આ બે વચ્ચે રોગકારક તરીકે એટલે કે રોગનું કારણ તરીકે કોઈ મધ્યસ્થીનું કામ કરે, એટલે કે રોગનું વહન કરવાનું કામ કરે, પછી સજીવ હોઈ શકે. જેમ કે મચ્છર, બરોબર. તો મચ્છર શું કરે? તો કે રોગિષ્ઠ વ્યક્તિ અને તંદુરસ્ત વ્યક્તિ એ બે વચ્ચે વહન કરવાનું કામ કરે, રોગનું વહન, એટલે કે રોગ વાહક તરીકે કામ કરે, બરોબર, રોગ વાહક તરીકે વર્તે. તો એ પ્રાણી દ્વારા ફેલાતા રોગનું કારણ બને. દાખલા તરીકે મચ્છર, હમણાં લીધું એમ કે મચ્છર ઘણી બધી એવી જાતિઓ છે કે જેઓને વધારે માત્રામાં પોષણની જરૂરિયાત હોય છે, તેથી તેઓ પરિપક્વ ઈંડા ઉત્પન્ન કરી શકે, બરોબર. મચ્છરમાં કેટલીક એવી જાતિ હોય છે કે જેને વધારે પ્રમાણમાં પોષણની જરૂરિયાત હોય, જેથી કરીને એ શું કરી શકે? તો કે એ ઈંડા ઉત્પન્ન કરી શકે, એનામાં શક્તિ મળે, બરોબર. તો એટલા માટે એ શું કરે? તો કે એ સમતાપી પ્રાણીઓ એટલે શું? તો કે સમતાપી પ્રાણીઓ કે જે ઉષ્ણ રુધિરવાળા પ્રાણીઓ કે જેનું લોહી ગરમ છે એવા પ્રાણીઓ, બરોબર, કે જેમાં માનવ એના ઉપર નિર્ભર હોય. એનાથી શું થાય? તો કે એક માનવથી બીજા માનવ સુધીનો ફેલાવો થાય રોગનો, બરોબર. કે એક તંદુરસ્ત વ્યક્તિ હશે એટલે તો રોગિષ્ઠ વ્યક્તિ હશે, બરોબર, એને શું? તો કે કરડવાથી તંદુરસ્ત વ્યક્તિને જો બીજી વાર કરડે તો એમાંથી શું થાય? તો કે રોગનું વહન થાય રોગિષ્ઠ વ્યક્તિથી તંદુરસ્ત વ્યક્તિ સુધી. તો આ રોગના ફેલાવાના કારણો હતા. 3 માર્કમાં પૂછાય છે, કોઈ પણ 3 કારણ આપો, બરોબર. એટલે આપણે આમાંથી તમારે આપણે જે 4 કારણો જોયા એમાંથી 3 કારણો આપવાના થાય ગમે તે, બરોબર. તો આ રીતે આમાંથી એક પ્રશ્ન નીકળી શકે. હવે આગળ છે અંગ વિશિષ્ટ અને પેશી વિશિષ્ટ અભિવ્યક્તિ. આને આપણે આવતા લેક્ચરમાં જોશું, પણ અહીંયા સુધી તમે તૈયાર કરજો, બરોબર. અને PDF મળે તો એમાંથી લખજો આપણી FB માં.